લખતરના ઘણાદ ગામ ખાતે કાલી કમલવાલે બાબા ભાગવત કથા તેમજ રોગ નિવારણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। વિશ્વવિખ્યાત કાલી કમલવાલે બાબા પોતાના વતન ભાગવત કથા તેમજ રોગ નિવારણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કાલી કમલવાલે બાબા તરીકે ઓળખાતા ગણેશભાઈ ભરવાડ દ્વારા તેમના મૂળ વતન લખતર તાલુકાના ઘણાદ ગામ ખાતે રોગ નિવારણ કેમ્પનું આયોજન દર્દી તપાસ કરી સારવાર કરવામાં આવી હતી। રોગ નિવારણ કેમ્પ શિબિરમાં તેમજ ભાગવત કથાની પૂર્ણાહુતિ નિમિત્તે હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રોગ નિવારણ શિબિર કેમ્પમાં રોજના 200થી વધારે લોકો સારવાર અર્થે લખતર તાલુકાના ઘણાદ ગામે સારવાર માટે પહોંચ્યા હતા। રોગ નિવારણ શિબિર કેમ્પમાં ભારત દેશના અનેકો રાજ્યોમાંથી તેમજ ઘણાદ ગામ ખાતે કાલી કમલવાલે બાબા પાસે ઇલાજ કરાવવા માટે પહોંચ્યા હતા। લખતર તાલુકાના ઘણાદ ગામ ખાતે ભાગવત કથાનું સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજન તરીકે વિશ્વવિખ્યાત કાલી કમલવાલે બાબા તરીકે ઓળખાતા ગણેશભાઈ ભરવાડ દ્વારા કરવામાં આવ્યું હતું। આ તકે ભગવત કથાની સાથોસાથ રોગ નિવારણ શિબિર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। 7 દિવસ અલગ અલગ રાજ્યોથી તેમજ ગુજરાતભરમાંથી અનેકો રોગોથી પીડાતા દર્દીઓ સારવાર માટે લખતર તાલુકાના ઘણાદ ગામ ખાતે પહોંચ્યા હતા। કાલી કમલવાલે બાબા તરીકે ઓળખાતા ગણેશભાઈ દ્વારા તમામ દર્દીઓને ઇલાજ કરવામાં આવ્યો હતો। આ તકે હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ ચક્રપાણી મહારાજની ખાસ પૂર્ણાહુતિના દિવસે ઉપસ્થિત રહ્યા હતા। આ તકે નરેન્દ્ર સોની હરિયાણા પ્રદેશ અધ્યક્ષ, વિનય ગ્રોવર હરિયાણા પ્રદેશ મહામંત્રી રાકેશ કુકરેજા, હિસાર જિલ્લા અધ્યક્ષ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને RSSના સંઘના જિલ્લા અધ્યક્ષ અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા। આ તકે દૂર દૂરથી આવેલા દર્દીઓને ઇલાજ કરી કાલી કમલવાલે બાબા લોકોની સારવાર કરી હતી। આ દર્દીઓના વાલીઓએ કાલી કમલવાલે બાબા તરીકે ઓળખાતા ગણેશભાઈ ભરવાડનો આભાર વ્યક્ત કર્યો હતો। બાબા કેટલા સમય આ લોકોની સેવા કરી રહ્યા છો? નાનો એવો હતો ત્યારથી આજ કરું છું। અમારું જે બધા એમ કહે છે ને કે બાબાનું બહુ મોટું મંદિર છે, આ જ મારું મંદિર છે માતાજીનું। અહીંયાથી જ મને માતાજી પ્રસન્ન થયા, કામળી મને અહીંથી જ આપી હતી અને અહીંયાથી જ લોકો એમ કહે છે બાબા રાજસ્થાન, હું રાજસ્થાનનો નથી, હું ગુજરાતનો છું। મારો જિલ્લો સુરેન્દ્રનગર છે, લખતર તાલુકો છે અને ઘણાદ મારું ગામ છે। अंदाजे कितना वर्ष थी आ सेवा? कम से कम 35-40 वर्ष થઈ ગયા। महाराज जी क्या कहें कि आप गुजरात में आप भी आए हैं बाबा के पास, कैसा लगा आपको? देखिए आज यह इस धरती पे आकर के मुझे बहुत ही सौभाग्य की बात है कि मुझे आने का मौका मिला। आज भागवत कथा करा रहे थे कमल बाबा जी और उसका आज विश्राम था, समापन था। इस अवसर पे आकर के मैं बड़ा धन्य महसूस हुआ और यहाँ की पवित्र धरती, सिद्ध धरती और माता जी के चरणों में आज आकर के आशीष प्राप्त करने का सौभाग्य प्राप्त हुआ। तो निश्चित रूप से गुजरात की धरती तो अपने आप में सिद्धों की धरती है, तपस्वियों की धरती है। यहाँ के कड़कड़ में तपस्या है, यहाँ के कड़कड़ में क्रांतिकारियों का और अनेक प्रकार के जो देश के में परिवर्तन लाने की क्षमता रखने वाली ऊर्जा है, एनर्जी है। इसलिए निश्चित रूप से यहाँ माता जी की कृपा से निश्चित रूप से आने वाले समय में बहुत जल्द ही भारत विश्व गुरु बनेगा और पूरे देश को दिशा देने का काम करेगा। और वर्तमान में भी देश को इसी धरती के नेता, चाहे नरेंद्र मोदी जी हो या माननीय अमित शाह जी हो, देश को दिशा दे रहे हैं। लेकिन बहुत जल्द ही ये देश जो है पूरे विश्व को दिशा देने का काम करेगा और राजनीति के क्षेत्र में, आध्यात्म के क्षेत्र में, हर क्षेत्र में पूरे विश्व को दिशा देगा। और ऐसी मेरी कामना है इस धरती के इस सिद्ध स्थान पे आकर के मेरी प्रार्थना।